આજે દિલ્હીમાં 2 દિવસીય G20 શિખર સંમેલનની શરૂઆત થઈ ગઈ છે અને વૈશ્વિક નેતાઓ છે તે ભારત મંડપમ પહોંચી રહ્યા છે। અત્યારે જો બાઇડન ત્યાં પહોંચી ગયા છે અને પીએમ મોદી ઉષ્માભેર તેમનું સ્વાગત છે તે કરી રહ્યા છે। જે બેકગ્રાઉન્ડમાં જે કોણાર્ક વ્હીલ જે લગાવેલું છે તેના વિશે પ્રધાનમંત્રી મોદી બાઇડનને સમજાવી રહ્યા છે। કોણાર્ક જે વ્હીલ છે તે ભારતની પ્રગતિનું એક નિશાન છે અને સવારથી એટલે કે 9:30 વાગ્યાની આસપાસથી મહેમાન આવવાની શરૂઆત છે તે ભારત મંડપમમાં થઈ ગઈ છે। લગભગ 10:30 વાગ્યા સુધી તમામ મહેમાન છે આ ભારત મંડપમમાં પહોંચી જશે। અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ત્યાં પહોંચી ગયા હતા અને નરેન્દ્ર મોદી અને જો બાઇડનની કેમિસ્ટ્રી છે, અનોખી કેમિસ્ટ્રી છે તે બંને નેતાઓ વચ્ચે તે કેમિસ્ટ્રી જોવા મળી હતી। આ સિવાય બાંગ્લાદેશના પીએમ ત્યાં પહોંચી ગયા હતા, WTOના વડા, WHOના વડા પણ ત્યાં પહોંચ્યા હતા અને અનેક દેશના જે પ્રધાનમંત્રી છે તે અત્યારે આ સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે। લગભગ બધા જ નેતાઓના આવ્યા પછી જે મીટિંગ છે તેની શરૂઆત છે તે થવાની છે। વિશ્વના દિગ્ગજોનું ભારત મંડપમ ખાતે આગમન છે તે શરૂ થઈ ગયું છે। વડાપ્રધાન મોદી તમામને એક પછી એક શિખર સંમેલનમાં આવકાર્યા હતા। તમામ નેતાઓને વડાપ્રધાન મોદી એક પછી એક આવકાર્યા હતા કારણ કે બધાનો સરખી રીતે આવકારવામાં આવી શકે તે માટે વડાપ્રધાન મોદી ત્યાં ઊભા હતા અને એક પછી એક જે પ્રમાણે જે દેશના જે નેતાઓ આવતા હતા તેમનું ઉષ્માભેર સ્વાગત છે તે કરવામાં આવતું હતું। તો ભારત મંડપમમાં વિદેશી મહેમાનોનો જમાવડો થયો છે। ભારત મંડપમમાં પહેલું જે સત્ર છે, જે પહેલું સેશન છે તે વન અર્થ પર કરવાનું છે। વન અર્થ પર પહેલું સેશન છે તે યોજાવાનું છે જેમાં વિશ્વભરના નેતાઓ છે તે ભાગ લેવાના છે અને ભારત મંડપમમાં પીએમ મોદી દ્વારા બધાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। UN મહાસચિવનું સ્વાગત છે તે પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવ્યું। આ સિવાય વર્લ્ડ બેંકના અધ્યક્ષનું પણ સ્વાગત કરવામાં આવ્યું। WHOના DGનું પણ ભારત મંડપમમાં સ્વાગત છે તે કરવામાં આવ્યું છે। તો બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાનું સ્વાગત કરાયું છે। જાપાનના વડાપ્રધાન પણ ત્યાં પહોંચી ચૂક્યા છે। બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પણ ત્યાં પહોંચી ચૂક્યા છે। આ સિવાય નાઇજીરિયાના રાષ્ટ્રપતિ પણ ભારત મંડપમ પહોંચી ચૂક્યા છે। સિંગાપોરના વડાપ્રધાનનું પણ સ્વાગત છે તે કરવામાં આવ્યું છે। આ પછી જ્યારે બધા જ વૈશ્વિક નેતાઓ છે જે ભારત મંડપમમાં આવી જશે ત્યારે ટ્રી ઓફ ફાયર પાસે પીએમ મોદી સાથે તેઓ એક ફોટો સેશન્સ છે, બધા જ વૈશ્વિક નેતાઓ સાથે એક ફોટો સેશન્સ છે તે કરવામાં આવશે। થોડીક વારમાં જ વડાપ્રધાન મોદી છે તે સંબોધન કરશે અને આ જે પ્રથમ સેશન છે, પ્રથમ સત્ર છે તેની શરૂઆત છે તે કરવામાં આવશે। તો સવારે 10:30 વાગ્યા સુધીમાં તમામ જે મહેમાનો છે, વિદેશી મહેમાનો છે, વિદેશી જે ધુરંધરો છે, જે મહાન દેશોના જે પીએમ છે, રાષ્ટ્રપતિ છે કે જે અન્ય ડેલિગેટ્સ છે જે આવ્યા છે તે બધાનું સ્વાગત છે તે કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ પીએમ મોદી દ્વારા સંબોધન કરવામાં આવશે અને જે પ્રથમ સેશન છે તે શરૂ કરવામાં આવશે। તો G20માં જે ગ્રુપ ઓફ 20 દેશોમાં જે દિગ્ગજ દેશોનો સમાવેશ છે। આ સિવાય ગઈકાલની જો વાત કરવામાં આવે તો પીએમ મોદી અને જો બાઇડન બંને સાથે મળીને અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી। દ્વિપક્ષીય બેઠકો તેમની સાથે થઈ। ગઈકાલે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય વાર્તાઓ થઈ। આ સિવાય મોરેશિયસના પીએમ સાથે પણ પીએમ મોદીએ ગઈકાલે દ્વિપક્ષીય બેઠક કરી છે જ્યારે આજની દ્વિપક્ષીય બેઠક યુકેના પીએમ સાથે કરવામાં આવશે। જર્મન ચાન્સેલર સાથે આજની જે પીએમ મોદી છે તે દ્વિપક્ષીય બેઠક કરશે। આ સિવાય ઇટાલી સાથે જોર્જિયા મેલોની સાથે આજે વડાપ્રધાન જે છે તે દ્વિપક્ષીય બેઠક છે તે કરવાના છે। તો ઘણા બધા દેશોમાં ભારત છે તે પોતાનો ડંકો વગાડી રહ્યું છે। ઘણા બધા મુદ્દાઓ છે, ઘણા બધા વૈશ્વિક મુદ્દાઓ પર આજે ચર્ચા કરવામાં આવશે। નાસા અને ઇસરોએ મળીને અંતરિક્ષ પર જે એસ્ટ્રોનોટ મોકલવાની વાત કરી છે। ડ્રોન ડીલ પર ચર્ચા પણ કરવામાં આવી હતી। વાત કરી રહ્યા છીએ કે બાઇડન સાથે કઈ વાતો પર ચર્ચા કરવામાં આવી તેના વિશે। તો ડ્રોન ડીલ પર ચર્ચા કરવામાં આવી હતી। સુરક્ષા પરિષદના સ્થાયી મેમ્બરની દાવેદારી પણ ભારતે કરી છે એટલે UNSCમાં ભારત છે તે પરમનન્ટ સદસ્ય બને તેની દાવેદારી ભારતે ગઈકાલે કરી છે કારણ કે ભારત એટલું સક્ષમ છે કે હવે UNSCમાં તેને પરમનન્ટ દાવેદારી આપવામાં આવે। આ સિવાય જે ટેકનોલોજી પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે, ન્યુક્લિયર એનર્જી પર પણ ગઈકાલે જો બાઇડન સાથે પ્રધાનમંત્રી મોદીએ ન્યુક્લિયર એનર્જી પર પણ ચર્ચા કરી હતી। તો વૈશ્વિક નેતાઓ છે તે પહોંચી રહ્યા છે ભારત મંડપમ પર અને મંડપમમાં અને ધીરે 10:30 વાગ્યે વડાપ્રધાન મોદી છે તે પોતાનું સંબોધન છે તે શરૂ કરશે। ટૂંક સમયમાં બધા જ નેતાઓ આવી જાય પછી આ સંબોધન છે તે શરૂ કરવામાં આવશે અને પ્રથમ સેશન છે તેની શરૂઆત છે તે કરવામાં આવશે। તો ભારતમાં
શિક્ષકના ક્ષેત્રમાં કેવા પ્રકારની વિકાસની વાતો છે તે કરવામાં આવી, આ વિકાસની સહમતિ પણ સાધવામાં આવી। ઘણા બધા ક્ષેત્રો છે કે વ્યાપાર ક્ષેત્ર છે, રક્ષા ક્ષેત્ર છે, શિક્ષણનું ક્ષેત્ર છે, આ તમામ ક્ષેત્રોમાં કેવી રીતે બંને દેશ છે તે સાથે મળીને કામ કરશે, બંને દેશ કેવી રીતે પ્રગતિ સાધશે તે વિશે પણ ગઈકાલે જે બાયલેટરલ જે વાતચીત થઈ તેમાં આ તમામ પ્રકારના જે મુદ્દાઓ છે તેની પણ ચર્ચા કરવામાં આવી। આતંકવાદ સૌથી મોટો મુદ્દો બની ગયો છે અત્યારે, આતંકવાદ વિશે ચર્ચા કરવામાં આવી। ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર પણ ચર્ચા કરવામાં આવી રહી છે, તેના વિશે વિચારણા પણ કરવામાં આવશે। આ સિવાય અનાજ કરાર, કારણ કે ખાદ્ય સંકટ તે વિશ્વમાં અત્યારે એ પણ એક મોટું સંકટ છે, ખાદ્ય સંકટ કેવી રીતે રોકાય તેની પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે। તો પહેલું સત્ર છે તે ટૂંક સમયમાં શરૂ થશે। ટૂંક સમયમાં જ પીએમ મોદી છે તે પોતાના સંબોધનથી સત્રની શરૂઆત કરાવશે। વન અર્થ આ પહેલું સેશન છે તે શરૂ થવા જઈ રહ્યું છે ટૂંક સમયમાં। ત્યારબાદ 1:30 વાગ્યાથી 3 વાગ્યા સુધી નેતાઓ વચ્ચે અનેક બેઠકો છે તે થશે, અનેક જે વૈશ્વિક મુદ્દાઓ છે તેની પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। ત્યારબાદ બીજું સત્ર બપોરે 3 વાગે શરૂ થશે, જેની થીમ હશે વન ફેમિલી। તો વન ફેમિલીની થીમ ઉપર આ સત્ર શરૂ થશે। 4:45 થી 5:30 સુધી નેતાઓ વચ્ચે બેઠકો થશે। ત્યારબાદ 7:30 વાગે રાષ્ટ્રપતિ દ્વારા ડિનરનું આયોજન પણ કરવામાં આવ્યું છે। દિલ્હીમાં થઈ રહેલા આ સંમેલનમાં વૈશ્વિક મુદ્દાઓ પર નેતાઓ ચર્ચા કરશે અને પહેલીવાર વિશ્વના સૌથી તાકાતવાન દેશોના વડાઓ એક સાથે દિલ્હીમાં જોવા મળ્યા છે। એટલે ભારત પોતાનો ડંકો છે તે વિશ્વમાં વગાડી રહ્યું છે। સૌથી મોટો સંદેશો ચીનને જશે, કારણ કે ચીન હંમેશા પોતાના વિસ્તારવાદી ચીન છે તે હંમેશા તેના ઘણા બધા જ ઇસ્યુઝ ભારતને લઈને રહ્યા છે, તેને એક મોટો સંદેશો પહોંચાડવાનો એક પ્રયત્ન થશે। યુએનથી લઈને IMF અને WTOથી લઈને વર્લ્ડ બેંક સુધીની તમામ જે સંસ્થાઓ છે તેના જે વડાઓ છે તે દિલ્હીમાં અત્યારે હાજર છે। ભારતના આહવાન પર પહેલીવાર G20માં આફ્રિકન યુનિયનને પણ સામેલ કરવામાં આવ્યું છે। ભારતે આહવાન કર્યું છે કે આફ્રિકન યુનિયનને પણ સામેલ કરવામાં આવે। લગભગ 57 જેટલા દેશો છે જે આફ્રિકન યુનિયનમાં તેનો સમાવેશ છે। આ દરેક દેશ છે તે કંઈક ને કંઈક તકલીફોનો સામનો કરી રહ્યા છે। જો કે આ 57 દેશોમાં ઘણા દેશો જે વિકસિત દેશો છે, ઘણા દેશો વિકાસશીલ દેશો છે, તો ઘણા જે દેશો છે જે પોતે હજી વિકાસ ઝંખી રહ્યા છે। તો G20 માટે G20 સમિટ પહેલા પીએમ મોદી અને જો બાઇડનની મુલાકાત થઈ હતી। બંને દેશના નેતાઓ વચ્ચેની આ મુલાકાત 52 મિનિટ સુધી ચાલી। અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન પીએમ નિવાસસ્થાને પહોંચ્યા હતા। એરપોર્ટથી બાઇડન સીધા જ પીએમના નિવાસસ્થાને ગયા હતા। મુલાકાત બાદ બંને નેતાઓએ એક સંયુક્ત નિવેદન પણ આપ્યું હતું। બંને દેશોની ભાગીદારીમાં વધારો કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। સંરક્ષણ હોય, સ્પેસ, AI જેવા મુદ્દા પર બંને દેશો વચ્ચે સહમતિ સધાઈ હતી। તો UNSCમાં ભારતની સ્થાયી સદસ્યતાના પક્ષમાં પણ અમેરિકા છે તે દેખાયું હતું। આ સિવાય ચંદ્રયાન 3ની સફળતા પર બાઇડને અભિનંદન પણ પાઠવ્યા હતા। તો જો બાઇડને પીએમ મોદીને ક્વાડ 2024 માટે પણ આમંત્રણ આપ્યું હતું। તો જો બાઇડન પહેલેથી જ ભારત આવવા માટે ઉત્સુક જણાતા હતા અને ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ। ખાલિસ્તાની મુદ્દો છે તે અત્યારે ચર્ચામાં છે, કારણ કે વિદેશોમાં ઘણા બધા હિન્દુ મંદિરો પર પણ હુમલા કરવામાં આવ્યા હતા ખાલિસ્તાનીઓ દ્વારા, ચાહે તે ઓસ્ટ્રેલિયા હોય કે કેનેડા હોય, અમેરિકાના હિન્દુ મંદિરો પર પણ હુમલા થયેલા છે। તો આ બધા જ મુદ્દે બંને દેશોના વડાઓ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આતંકવાદનો મુદ્દો છે, આ સિવાય ઘણા બધા મુદ્દા છે। ચંદ્રયાન 3ની સફળતા પર સૌથી પહેલાં તો જો બાઇડને પીએમ મોદીને પણ અભિનંદન પાઠવ્યા હતા। દરેક જે દેશ અહીંયા આવી રહ્યા છે તે દેશ પોતાની તકલીફો સાથે, પોતાની જે વ્યથા હોય, પોતાની જે રણનીતિ સાથે અહીંયા આવે છે, પોતાની કઈ જરૂરિયાતો છે, કારણ કે ભારત અત્યારે વૈશ્વિક મહાશક્તિ બનવા જઈ રહ્યું છે। આગળ સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ જ્યારે ભારત બનશે ત્યારે દરેક દેશ છે તે ભારતના આવવા માટે તે G20 બેઠકને લઈને એક મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે। ચીન સાથે ભારત દ્વિપક્ષીય બેઠક નહીં કરે। મોટા સમાચાર, ચીન સાથે ભારત દ્વિપક્ષીય બેઠક નહીં કરે। સરહદ પર ચાલતા વિવાદ વચ્ચે ચીન સાથે દ્વિપક્ષીય વાતચીત ભારત નહીં કરે, કારણ કે LAC પર સતત ચીન સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે અને
ચીન સાથે દ્વિપક્ષીય વાતચીત ભારત નહીં કરે। આજે પીએમ મોદી યુકેના પીએમ સાથે, જાપાનના પીએમ સાથે, જર્મની અને ઇટાલીના પીએમ સાથે દ્વિપક્ષીય બેઠક છે તે કરવાના છે। તો પીએમ મોદી આજે દ્વિપક્ષીય બેઠક કરશે। ચીન સાથે દ્વિપક્ષીય બેઠક નહીં કરવામાં આવે કારણ કે એલએસીના મુદ્દે ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે। આજે ચીન સાથે દ્વિપક્ષીય બેઠક કરવામાં નહીં આવે। આજે જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથે બેઠક કરવામાં આવશે। યુકેના પીએમ ઋષિ સુનેક સાથે દ્વિપક્ષીય બેઠક છે તે પીએમ મોદી સાથે કરવામાં આવશે। આ સિવાય જર્મનીના ચાન્સેલર સાથે અને ઇટાલીના પીએમ સાથે પણ આજે દ્વિપક્ષીય બેઠક છે તે પીએમ મોદી દ્વારા કરવામાં આવશે। તો જેની રાહ જોવાઈ રહી હતી તે G20 સંમેલન છે તેની શરૂઆત થઈ ગઈ છે। દિગ્ગજોનું મંચ G20 બની ગયું છે। ભારત મંડપમમાં 9:30 વાગ્યાથી વૈશ્વિક નેતાઓ આવવાનો દોર છે તે શરૂ થઈ ગયો હતો। એક પછી એક નેતાને પ્રધાનમંત્રી મોદીએ ઉષ્માભેર આવકાર આપ્યો છે અને ટૂંક સમયમાં જ પ્રધાનમંત્રી મોદી છે તે પ્રથમ સેશનની શરૂઆત કરાવશે। પ્રધાનમંત્રી મોદી છે તે સંબોધન કરવાના છે। તો બ્રિટિશના વડાપ્રધાન ઋષિ સુનક અને વડાપ્રધાન મોદી વચ્ચે ખાસ મુદ્દાઓ પર આજે વાતચીત થશે કારણ કે આજે બ્રિટનના પીએમ ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય વાતચીત છે તે પીએમ મોદી કરવાના છે। કયા કયા મુદ્દાઓ ખાસ રહેશે જો તેના વિશે વાત કરવામાં આવે તો આતંકવાદનો મુદ્દો ખાસ રહેવાનો છે। સિક્યુરિટીનો મુદ્દો પણ એક ચર્ચાનો વિષય બનવાનો છે। ખાસ કરીને ઘણા બધા દેશોના પીએમએ પહેલાં પણ આશા વ્યક્ત કરી છે કે પીએમ મોદી છે કે જે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ છે તે રોકવામાં સક્ષમ છે। ઘણા બધા નેતાઓએ તેવો આશાવાદ જગાવ્યો છે। તો આજે રૂસ અને યુક્રેન મુદ્દે ભારતના વલણ પર પણ ચર્ચા કરવામાં આવશે। આ સિવાય એક વ્યાપાર, બંને દેશોનો જે વ્યાપાર છે ખૂબ જ મહત્વનો માનવામાં આવતો હોય છે। ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર ચર્ચા કરવામાં આવશે। ફૂડ એગ્રીમેન્ટ પર પણ ચર્ચા કરવામાં આવશે। આ સિવાય કોરોના વેક્સિન પર ચર્ચા કરવામાં આવશે અને જે પ્રમાણે ખાલિસ્તાની મુદ્દો અત્યારે વધારે ચર્ચાઈ રહ્યો છે ખાલિસ્તાનના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે કારણ કે યુકેમાં પણ ઘણા ભારતીય મંદિરો પર જે પ્રમાણે ખાલિસ્તાનીઓ દ્વારા જે મંદિરોમાં તોડફોડ કરવાના જે સમાચારો છે તે હંમેશા આવતા હોય છે। તો આ પ્રમાણે આ દરેક જે મહત્વની બાબતો છે તેની પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। ફૂડ સિક્યુરિટીને લઈને ચર્ચા કરાશે। ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર ચર્ચા કરવામાં આવશે।